નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 20મી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા આ લેક્ચરની પીડીએફ જોઈતી હોય, જૂના કોઈ પણ કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય, જે વિડીયો યુટ્યુબમાં નથી એવા કરંટ અફેર પણ જોઈતા હોય તો આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. પ્લે સ્ટોરમાં ડાયરેક્ટ તમે લખશો હાર્દિક સર એકેડમી તો પણ તમને આપણી એપ્લિકેશન મળી જશે. ઓકે, બાકી વોટ્સએપમાં મેસેજ કરશો તો પણ તમને લિંક મોકલી આપશું. ઓકે, હાય હેલો કોઈ પણ મેસેજ કરશો તો પણ તમને લિંક મળી જશે. ઓકે, બાકી જેટલા પણ હવે ડિસ્કાઉન્ટ કૂપન હતા એ તમામ રિમૂવ કરીએ છીએ. એકાદું ડિસ્કાઉન્ટ કૂપન કદાચ રાખશું પણ એમાં પણ હવેથી ડિસ્કાઉન્ટ છે બરાબર એ બહુ ઓછું હશે. ક્લિયર? તો આજથી જ બરાબર ડિસ્કાઉન્ટ કૂપન જે છે બરાબર એ તમામ બદલાઈ જવાના છે. બરાબર, ગઈકાલે રાત્રે જ આ બધી અપડેટ કરવા માટે બધી સૂચનાઓ આપી દેવામાં આવેલી હતી. બરાબર, અને હવે પછીથી ઘણા ટાઈમથી આપણે એ ડિસ્કાઉન્ટ કૂપન છે યથાવત રાખ્યા હતા અને ઘણા લોકોએ એનો લાભ પણ લીધો છે. પણ હવે જે ડિસ્કાઉન્ટ કૂપન વાળી સિસ્ટમ છે બરાબર એ થોડીક ઓછી થઈ જશે. ડિસ્કાઉન્ટ જેટલું પહેલા મળતું હતું એટલું નહીં મળે હવે. બરાબર, તો શરૂ કરીએ હવે આજનો વિડીયો 20મી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર. હાલમાં જ કોલ્ડ વોટર ફિશરીઝ પર સૌથી પહેલું રાષ્ટ્રીય સંમેલન છે યોજાયું છે. આ કયા સ્થળે યોજાયેલું છે, એનું આયોજન કયા સ્થળે કરવામાં આવેલું છે એવો ક્વેશ્ચન છે. આયોજન કર્યું છે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં. ઓપ્શન બી આપણો આન્સર થશે. હાલમાં જ કોલ્ડ વોટર ફિશરીઝ છે એના ઉપર સૌથી પહેલું રાષ્ટ્રીય સંમેલન થયું છે. આયોજન કોણે કર્યું છે? માછીમારી વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ ફિશરી છે એમણે આનું આયોજન કર્યું છે. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આનું આયોજન થયું છે. ઓકે, શ્રીનગર જમ્મુ કાશ્મીરનું મહત્વપૂર્ણ શહેર જ છે, આપણે બધાને ખબર જ છે. ઓકે, અને બાકી કોલ્ડ વોટર ફિશરીઝ છે મુખ્યત્વે ઠંડા પ્રદેશોમાં થાય છે. બરાબર, જેમ કે હિમાલય વિસ્તાર જે છે ત્યાં માં હિમાચલ પ્રદેશ આવી જાય, ઉત્તરાખંડ આવી જાય, જમ્મુ કાશ્મીર આવી જાય. બરાબર, તો એવા બધા ઠંડા પ્રદેશો છે એ બધા આમાં આવી જાય છે. ઓકે, આ પ્રકારની માછલી મુખ્યત્વે ટ્રાઉટ ફિશ તરીકે ઓળખાય છે. આ સંમેલનનો હેતુ ઠંડા પાણીમાં માછલી ઉત્પાદન કઈ રીતે વધારવું એના માટે હતો. ઓકે, તો જમ્મુ કાશ્મીર કોલ્ડ વોટર ફિશરીઝ માટે અનુકૂળ પ્રદેશ છે. ઓકે, આ ક્ષેત્રમાં વિકાસથી સ્થાનિક રોજગાર અને અર્થતંત્ર છે એની અંદર પણ વધારો થશે. સાથે બ્લુ રિવોલ્યુશન અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના છે એના દ્વારા માછીમારી ક્ષેત્ર જે છે એને પણ પ્રોત્સાહન મળશે. ક્લિયર? તો આ બધું કોલ્ડ વોટર ફિશરી સાથે સંકળાયેલા અગત્યના મુદ્દા હતા જેમાંથી ક્વેશ્ચનો તમારા પૂછાઈ શકે. જો આ ટુ ધ પોઈન્ટ એકદમ વાક્ય સ્વરૂપે મુદ્દા સ્વરૂપે હોય છે, તમે આ કોઈ પણ બીજા સોર્સમાંથી તમે આનું રીડિંગ કર્યું હોય કદાચ આ ટોપિકનું તો ઘણું બધું લાંબુ ગૂંચળા વાળું તમને અહીંયા તમને એકદમ ટુ ધ પોઈન્ટ કન્ટેન્ટ મળે છે. બરાબર, જે લગભગ મારી જેવું કદાચ કોઈ આપતું હોય તો મને આઈડિયા નથી, પણ લગભગ હું મારું કન્ટેન્ટ છે જાતે ક્રિએટ કરું છું. સો દેટ્સ વાય મારી વર્ષોથી આ જ ટેકનિક છે કે તમને કરંટ અફેર એકદમ સરળ ભાષામાં સમજાઈ જાય. ક્લિયર? વિશ્વ ચકલી દિવસની ઉજવણી છે બરાબર એ કઈ તારીખે થાય છે? ચકલી દિવસ, સ્પેરો દિવસ અથવા તો આ 20 માર્ચે ઉજવાય છે, તો આન્સર આવશે 20 માર્ચ. દર વર્ષે 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે. આજે પણ મારું જે ગામ છે ત્યાં ચકલી જોવા મળે છે. તમારા ગામમાં જોવા મળે છે કે નહીં કહેજો. બરાબર, શક્ય હશે બરાબર તો તમને એક વિડીયો પણ કદાચ શેર કરીશ, પણ 100% મારા ગામમાં તો ચકલી જોવા મળે છે. તમારા ગામમાં જોવા મળે છે કે નહીં કહેજો. બરાબર, તો આ ચકલી દિવસ, સ્પેરો દિવસ પણ કહેવાય, ગોલ્ડ સ્પેરો ડે. ઓકે, તો 2010માં સૌથી પહેલી વાર ઉજવાયેલો છે અને થીમ લગભગ વર્ષોથી યાદ રાખી છે સેવ ધ સ્પેરો. આજે પણ એ જ છે, આઈ લવ સ્પેરો અથવા તો સેવ ધ સ્પેરો એ ટાઈપની થીમ હોય છે. ક્લિયર? તો આ જ થીમ છે આ વખતે પણ યથાવત છે. ક્લિયર? તો વિશ્વ ચકલી દિવસ 20 માર્ચે ઉજવાય છે. વર્લ્ડ ડે ઓફ હેપીનેસની ઉજવણી કઈ તારીખે થઈ છે? 20 માર્ચે હોય છે વર્લ્ડ ડે ઓફ હેપીનેસ. ઓકે, અથવા તો ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ પણ કહેવાય, આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ પણ કહેવાય. 20 માર્ચે ઉજવાય છે. 2013માં સૌથી પહેલી વખત ઉજવાયેલો છે. 2026ની થીમ છે કેરિંગ એન્ડ શેરિંગ. તો એની થીમ યાદ રાખશું. બાકી 20 માર્ચે એક તો ચકલી દિવસ જોયો, વર્લ્ડ ઇન્ટરનેશનલ હેપીનેસ ડે જોયો આપણે, અને આંતરરાષ્ટ્રીય જ્યોતિર્વિજ્ઞાન દિવસ એ પણ 20મી માર્ચે ઉજવાય છે. ક્લિયર? આ બધા પોઈન્ટ બહુ જ અગત્યના છે. વર્લ્ડ રોટરેક્ટ ડે કઈ તારીખે ઉજવાય છે? 13 માર્ચે હોય છે વર્લ્ડ રોટરેક્ટ ડે. શું આ દિવસે કઈ ખાસ હતું? તો વર્લ્ડ રોટરેક્ટ ડે છે 13 માર્ચે શું કામ ઉજવાય છે? તો કે 13 માર્ચ 1968 આ દિવસ છે
અમેરિકામાં વિશ્વનું સૌથી પહેલું રોટરી ક્લબ સ્થપાયું હતું, જેને યાદમાં આ દિવસને વર્લ્ડ રોટરેક ડે તરીકે 13 માર્ચે ઉજવીએ છીએ. વર્લ્ડ રોટરેક વીક પણ આવે છે. 2026નું 9 માર્ચ થી લઈ અને 15 માર્ચ સુધી ઉજવેલું છે. ગયા વર્ષે 10 થી લઈને 16 સુધી અથવા વખતે 9 થી લઈ 15 સુધી છે. થીમ છે મેજિક ઓફ રોટરી. ક્લિયર? તો હા, એટલા મુદ્દામાંથી યાદ રાખશું. ચિરાગ પાસવાન દ્વારા પીએમ એફએમઈ યોજના સંબંધિત ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કયા રાજ્યમાંથી કરવાનું છે? ચિરાગ પાસવાન આપણા કેન્દ્રીય મંત્રી છે. પીએમ એફએમઈ યોજના સંબંધિત એક ઇન્ક્યુબેશન સેન્ટર ભારતના આસામ રાજ્યમાંથી લોન્ચ કર્યું છે. આન્સર આવશે ઓપ્શન બી. હાલમાં જ ભારતના આસામ રાજ્યમાંથી ચિરાગ પાસવાન દ્વારા પીએમ એફએમઈ યોજના સંબંધિત ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન આસામમાંથી કર્યું છે. પીએમએફએમઈ નું પૂરું નામ છે પ્રધાનમંત્રી સૂક્ષ્મ ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગ યોજના, જે 2020માં શરૂ થઈ હતી. ક્લિયર? બાકી માઇક્રો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ છે એને પ્રોત્સાહન આપવા માટે આ યોજના શરૂ કરાઈ છે. ઇન્ક્યુબેશન સેન્ટર દ્વારા સ્ટાર્ટઅપ અને ઉદ્યોગકારો છે એને તાલીમ અને ટેકનોલોજી સપોર્ટ પૂરા પાડવામાં આવશે. આત્મનિર્ભર અભિયાનનો મોટો ભાગ છે. આસામ રાજ્યની વાત કરીએ તો નોર્થ ઇસ્ટનું મહત્વપૂર્ણ રાજ્ય છે. રાજધાની દિસપુર છે. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અભિયાન હેઠળ આ યોજના શરૂ થઈ હતી. ક્લિયર? બાકી ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય આ યોજનાના અમલ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. ઓકે, તો બસ આમાંથી એટલું બધું બહુ ડીપમાં જવા જેવું છે નહીં. થોડું ઘણું જેટલું આપ્યું એટલું યાદ રાખજો. નીચેનામાંથી કયા રાજ્ય છે ત્યાં ચૂંટણીના કાર્યક્રમની તારીખો જાહેર થઈ છે? તો પશ્ચિમ બંગાળમાં થઈ છે, તમિલનાડુમાં થઈ છે, કેરળમાં પણ થઈ છે, આસામમાં પણ થઈ છે. તો આપણો જવાબ થશે આપેલા તમામ. આ ઉપરાંત હજી પણ એક છે કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી, ત્યાં પણ તારીખો જાહેર થઈ છે. તો આ ટોટલ 5 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો બંનેની વાત કરીએ તો ટોટલ 5 થાય. ભારતના 4 રાજ્યો, જેમાં આસામ, કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ, અને એક યુનિયન ટેરેટરી એટલે કે પુડુચેરી. બરાબર? તો આ બધા માટે 5 માટે ચૂંટણીના કાર્યક્રમોની તારીખ જાહેર થઈ છે. કાર્યક્રમ છે એની જાહેરાત બરાબર 15 માર્ચે થઈ. ઓકે, 15 માર્ચના રોજ જાહેરાત કરી હતી. કયા કયા રાજ્યની અંદર 2 ચરણમાં થશે, કયા કયા રાજ્યમાં 1 ચરણમાં થશે એ યાદ રાખવાનું છે. હવે સીધી સરળ ભાષામાં કહું તમને, બરાબર, તો પશ્ચિમ બંગાળ, વેસ્ટ બેંગાલ એક જ એવું છે બરાબર આ 5માંથી કે જ્યાં 2 તબક્કામાં ચૂંટણી થશે. વેસ્ટ બેંગાલ, ફરી એક વખત, વેસ્ટ બેંગાલ એક જ એવું રાજ્ય છે કે જ્યાં 2 તબક્કામાં ચૂંટણી થશે. બરાબર? પહેલો તબક્કો 23 બીજું મતદાન છે 29. 23 અને 29 2 તારીખે વેસ્ટ બંગાળમાં મતદાન થશે. બરાબર? અને બાકીના જે રાજ્ય છે એ બધામાં, રાજ્ય કેન્દ્ર શાસિત બધામાં એક જ તબક્કામાં મતદાન પૂરું કરી દેવાનું છે. તો 2 ચરણમાં માત્ર પશ્ચિમ બંગાળમાં થશે. બાકી આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ આ બધામાં એક જ ચરણમાં થવાનું છે. આસામ, કેરળ, પુડુચેરી આ ત્રણેયમાં મતદાનની તારીખ છે બરાબર 9 એપ્રિલ છે. એ પણ આરામથી યાદ રહી જાય. આસામ, કેરળ અને પુડુચેરી. ઓકે, ત્રણેયમાં મતદાનની તારીખ 9 એપ્રિલ છે. ઓકે, તમિલનાડુમાં મતદાનની તારીખ છે 23 એપ્રિલ છે. પશ્ચિમ બંગાળમાં 23 અને 29 છે. અને તમામ રાજ્ય છે, ઓકે, બાકીના જેટલા પણ રાજ્ય છે બરાબર, એ બધા ટૂંકમાં આ 5 રાજ્યનું ચૂંટણીનું રિઝલ્ટ ક્યારે આવશે તો કે 4 મે ના રોજ. ખ્યાલ આવી ગયો? તો આ યાદ રાખજો. બાકી મોડલ કોડ ઓફ કન્ડક્શન મતલબ કે આચાર સંહિતા જે છે એ જાહેરાતની સાથે જ લાગુ થઈ જતી હોતી છે. તો ટોટલ 800 ને બધા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશોની બેઠકોનો સરવાળો કરીએ તો 824 વિધાનસભાની બેઠકો માટે ટોટલ ચૂંટણી થશે. સંગીત કલા નિધિ પુરસ્કારથી કોને સન્માનિત કર્યું છે? તો હાલમાં જ્યોતિ કુમારેશ એમને સન્માનિત કર્યું છે. ઓપ્શન એ આપણો જવાબ થશે. તો હાલમાં જ સંગીત કલા નિધિ પુરસ્કાર માટે જ્યોતિ કુમારેશ છે એમને પસંદ કરવામાં આવે છે. પુરસ્કાર કોણ આપે છે? મદ્રાસ મ્યુઝિક એકેડમી પુરસ્કાર આપે છે. ભારતીય સંગીત ક્ષેત્રમાં અત્યંત પ્રતિષ્ઠિત પુરસ્કાર છે સંગીત કલા નિધિ પુરસ્કાર. જ્યોતિ નહોતા, અહીંયા જયંતિ હતા, અહીંયા જ્યોતિ. ઓકે, તો જયંતિ કુમારેશ જે છે, ઓકે, એ વીણા વાદક છે. ઓકે, એમને ખાસ યાદ રાખજો. એમના વિશે થોડીક વાતો કરીએ તો એક વીણા વાદક હતા. તેઓ મુખ્યત્વે કર્ણાટક સંગીત સાથે જોડાયેલા છે. વીણા છે વાત કરીએ તો ભારતનું શાસ્ત્રીય સંગીતનું મહત્વપૂર્ણ વાદ્ય છે. બરાબર? વીણા બધાએ જોયેલી જ હશે. બરાબર? આ ટાઈપની હોય છે. ઓકે, અહીંયા તાર હોય, ઓકે, એ ટાઈપની આખી વીણા હોય. ડ્રોઈંગ એટલું બધું સારું નથી આપણું, પણ જસ્ટ ખાલી તમને એક આઈડિયા આવી જાય એટલે. બરાબર? બાકી મદ્રાસ મ્યુઝિક એકેડમી છે દર વર્ષે ચેન્નઈ સંગીત મહોત્સવ છે એ દરમિયાન આ પુરસ્કાર આપે છે.
આ મદ્રાસ મ્યુઝિક એકેડમીની વાત કરીએ તો 1988માં સ્થપાઈ છે. અને કર્ણાટક સંગીતની વાત કરીએ તો મહત્વપૂર્ણ સંતો જે છે ત્યાગરાજ, ઓકે, પછી મુથુસ્વામી દીક્ષિતર અને શ્યામ શાસ્ત્રી, આ બધા કર્ણાટકના પ્રસિદ્ધ સંગીતકાર છે. અને બીજી વાત કરીએ તો જયંતિ કુમારેશની વાત કરીએ તો એ પણ કર્ણાટકના જ છે. તો દેટ્સ વાય થોડાક કર્ણાટકના બીજા સંગીતકારો તમને સાથે આપ્યા છે. ક્લિયર? બાકી એમને યાદ રાખવા જરૂર નથી, એમનું નામ યાદ ન રહેતું હોય તો પણ અહીંયા મગજ કસવાની જરૂર નથી. અમુક મુદ્દા છે તમારી જાણ માટે હોય કે આનાથી તમારું થોડુંક નોલેજ વધે, બરાબર. બાકી આને તમારે એક્ઝામની સાથે કઈ લેવા દેવા નથી, આમાંથી ક્વેશ્ચન ન આવે. ખ્યાલ આવી ગયો? ચાલો, તો થોડાક એક વખતના ક્વેશ્ચનો જોઈએ. સૌથી પહેલો છે વિશ્વ સામાજિક કાર્ય દિવસ અથવા તો વર્લ્ડ સોશિયલ વર્ક ડે કઈ તારીખે ઉજવાયેલો? સોશિયલ વર્ક ડે 17મી માર્ચે ઉજવાયેલો છે. આન્સર આવશે 17 માર્ચ. કુસુનપુરને કયા રાજ્યમાં સ્માર્ટ ગામ બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે? તો ઓડિશાનું સ્માર્ટ ગામ બનશે કુસુનપુર. હાલમાં જ યુનિક્લો એમણે ભારતના પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરી છે? તો જસપ્રીત બુમરાહને નિમણૂક કર્યા છે. ભારત ટ્રાઇબલ ફેસ્ટનું આયોજન ક્યાં થયું? આ નવી દિલ્હીમાં થયું છે, બરાબર. એક આદિ પરબનું પણ આયોજન થયું હતું, આદિ પરબ ફેસ્ટિવલ. એ ક્યાં થયું હતું? એ થયું હતું છત્તીસગઢમાં. એને પણ યાદ રાખજો. બ્યુટીસ બારગાવી મેં નામની એક નવી જ્વારીય માછલીની શોધ જે છે, ઓકે, એ કયા સ્થળેથી થઈ? આ પશ્ચિમ બંગાળમાંથી જ થઈ. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની તારીખો પણ ડિક્લેર થઈ ગઈ. એક જ એવું રાજ્ય છે કે ત્યાં 2 તબક્કામાં મતદાન થવાનું છે. બિમસ્ટેક યુવા પેશેવર વિનિમય કાર્યક્રમનું આયોજન કયા સ્થળે થયું છે? તો આ મહારાષ્ટ્રમાં કરવામાં આવેલું છે. આન્સર આવશે મહારાષ્ટ્ર. ઓટોમોટિવ ટાયર મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ? તો અરુણ મેમન છે, એમની નિયુક્તિ થઈ છે. સી ડ્રેગન 26 નામની મલ્ટીનેશનલ એક્સરસાઇઝનું આયોજન કોણે કર્યું છે? તો અમેરિકાએ કર્યું છે. અને ગોધામ યોજનાની શરૂઆત કયા રાજ્યમાં થઈ? આ છત્તીસગઢમાં કરવામાં આવી છે. તો બસ આ સાથે 20 માર્ચનો વિડીયો છે અહીંયા સમાપ્ત કરશું. મળશું આવતીકાલે 21મી માર્ચના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.